વાગરામાં વિધવા મહિલાને મારી જાનથી મારી નાખવાની ધમકી આપનાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। વાગરા તાલુકાના પીપલિયા ગામમાં રહેતી વિધવા પોતાના ઘરે જતી રહી હતી। તે સમયે એક વ્યક્તિના પશુઓ રસ્તામાં બેઠા હોય આવવા જવાની તકલીફ પડતા તેને કહેવા જતા તે સમયે લાકડી વડે મહિલા પર હુમલો કરી માર્યો હતો, જેમાં મહિલાને કમરના ભાગે ઈજાઓ થતા સારવાર હેઠળ ભરૂચની સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા, જેની ફરિયાદ નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે। સમગ્ર બનાવ અંગે વાગરા પોલીસે સૂત્રો થકી પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાગરા તાલુકાના પીપલિયા ગામે અરુણાબેન કાંતિભાઈ પરમાર નામની વિધવા મહિલા નાનકડી કેબિનમાં પાન મસાલાનું વેચાણ કરી પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવે છે। તેઓ ગત રોજ રાત્રિના 10 વાગ્યાની આસપાસ પોતાનો કેબિન બંધ કરી ઘરે પરત ફરી રહ્યા હતા। તે સમયે તેમના ફળિયામાં રહેતા લક્ષ્મણભાઈ રાઠોડ નાઓની ગાયો ભેંસો રસ્તામાં ચાલતી વખતે અડચણરૂપ થાય તે રીતે બેસેલ હોવાથી તેમને આ બાબતે લક્ષ્મણભાઈને કહેવા જતાં તેઓ એકદમ ઉશ્કેરાઈ જઈને મહિલાને ગમે તેમ અપશબ્દો બોલ્યા હતા અને ઝઘડો કર્યો હતો। તેમના હાથમાં રહેલા લાકડાના દંડા વડે અરુણાબેનને પીઠના ભાગે 2 થી 3 મારેલા હતા અને જેથી અરુણાબેન પોતાના સ્વ બચાવ માટે બૂમાબૂમ કરતા નજીકમાં રહેતા જગદીશભાઈ રાઠોડ અને જાવેદભાઈ નાઓને તુરંત જ આવી મહિલાને વધુ પડતા મારમાંથી બચાવ્યા હતા। આ સમય દરમિયાન ફળિયાના લોકો ભેગા થઈને જતા લક્ષ્મણભાઈએ મહિલાને આજ પછી જો મારા ઢોર બાબતે કીધું છે તો તને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, ત્યાંથી જતા રહ્યા હોવાની ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યા છે। આ સમય દરમિયાન મહિલાની દીકરી અને દિયર આવી જતા મહિલાને પીઠના ભાગે માર વાગેલ હોવાથી તેઓને અસહ્ય દુખાવો થતા હોવાના કારણે મહિલાને ખાનગી વાહન મારફતે વાગરાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।